નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની ઓફલાઇનનું ટર્નિંગ કામ ચોક બજાર સ્ટેશન ખાતે અંતિમ તબક્કામાં હોય ત્યારે 100 મીટર જેટલો ભાગ બાકી છે। ડાઉન લાઇનનું ટર્નિંગ કામ ઓગસ્ટ 2025માં પૂર્ણ કરવામાં આવ્યું હોય બાકી રહેલા 100 મીટરના ટૂંકા ભાગમાં ટનલ બોરિંગ મશીન 5 થી 6 બાકી રહેલી ઇમારતોની નીચેમાંથી પસાર થવાની છે। આવતી બાકી તમામ ઇમારતો નદીની નજીક આવેલ છે। 4 થી 6 મીટર પુરાણ કરેલી જમીન ઉપર નિર્માણ થયેલું છે। જીએમઆરસી દ્વારા નિષ્ણાંતો પાસે સર્વે કરાયો। નિષ્ણાંતોએ કેટલીક ઇમારતોને જર્જરિત જોખમી અને અસુરક્ષિત રીતે જાહેર કરી છે। તમામ રહેવાસીઓને અસ્થાયી રીતે હોટલોમાં સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે ત્યારે ટીબીએમ વિસ્તાર પાસેથી પસાર થઈ જાય બાદમાં ફરીથી મકાનોમાં પરત બોલાવવામાં આવશે। કામ વહેલી તકે પૂર્ણ થાય તે માટે તમામ પ્રયાસો કરાશે અને પુરાણ કરેલી જમીન ઉપર બનેલી ઇમારતોની સ્થિતિને ધ્યાને લઈ જીએમઆરસી દ્વારા ગ્રાઉટિંગ દ્વારા પાયા મજબૂત કરવાની અસ્થાયી સપોર્ટ ઊભા કરવાની કાર્યવાહી પણ શરૂ થશે। અંતિમ 100 મીટરના ભાગનું કામ પૂર્ણ થતાં સુરત મેટ્રો પ્રોજેક્ટની અપ ડાઉન બંને લાઇનોનું કુલ 6.4 કિલોમીટર લંબાઈનું ટનલિંગ કાર્ય પૂર્ણ થશે।